નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે જોવાના છીએ આંગણવાડી બહેનોના માનદ વેતન વધારાને લઈને અને સાથે અન્ય માંગણીઓને લઈને આજરોજ તારીખ 31/5/2026ના રોજ બપોરે આવ્યા છે એક મહત્વના સમાચાર। તો બહેનો, શું છે આ સમાચાર તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો બહેનો, વાત કરીએ તો આજે આપણે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે કેટલાક મહત્વના સમાચાર વિશે વાત કરીશું। તો જો તમે આંગણવાડી સાથે જોડાયેલા છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય આંગણવાડી સેવામાં કાર્યરત છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। તો વાત કરીએ, ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે। તો રાજ્યના અનેક જિલ્લાઓમાં બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખીને નવી કામગીરીઓ પણ શરૂ કરવામાં આવી રહી છે। તો આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના વજન અને આરોગ્ય ચકાસણીના કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ સગર્ભા અને ધાત્રી માતાઓને પણ પોષણ અંગે જાગૃત કરવા માટે પણ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો પોષણ અભિયાન અને બાળકોના આરોગ્ય પર ભાર। તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી પોષણ અભિયાનને વધુ ગતિ આપવામાં આવી રહી છે। તો આંગણવાડી બહેનો દ્વારા બાળકોને પોષણયુક્ત આહાર પહોંચે અને કુપોષણમાં ઘટાડો થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે। તો ગામડાઓ અને શહેરોના વિવિધ વિસ્તારોમાં આંગણવાડી બહેનોની કામગીરીની પ્રશંસા પણ થઈ રહી છે, કારણ કે તેઓ ઘર ઘર જઈને માતા અને બાળકના આરોગ્ય અંગે માર્ગદર્શન આપી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો માનદ વેતન અંગેની ચર્ચાઓ વિશે। તો આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। તો વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી રહી છે। તો હાલમાં વેતન વધારા અંગે કોઈ સત્તાવાર જાહેરાત બહાર આવી નથી, પરંતુ આ મુદ્દે બહેનોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે। તો કોઈ પણ સત્તાવાર નિર્ણય આવશે તો તેની માહિતી સૌપ્રથમ આપ સુધી પહોંચાડવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો આંગણવાડી કેન્દ્રોમાં હવે ડિજિટલ રિપોર્ટિંગ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા માહિતી અપલોડ કરવાની પ્રક્રિયાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે, જેને કારણે કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ બંનેમાં વધારો થયો છે। તો આંગણવાડી બહેનોને વિનંતી છે કે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરો। ભરતી, વેતન વધારો અથવા અન્ય કોઈ પણ સમાચાર માટે માત્ર સત્તાવાર સરકારી સૂચનોને માન્ય ગણો। તો બહેનો, ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રાજ્યની જે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના માનદ વેતન વધારાના મુદ્દે હાલમાં ફરી ચર્ચા તેજ બની છે। તો વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ વેતન વધારો, કાયમી દરજ્જો અને સામાજિક સુરક્ષાની માંગ પણ કરવામાં આવી રહી છે બહેનો। ત્યારબાદ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી માનદ વેતનમાં વધારો કરવાની માંગ ઉઠી રહી છે। તો વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે। તો શું સરકાર ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે? તો હાલમાં શું સ્થિતિ છે અને આંગણવાડી બહેનો માટે શું નવા સમાચાર છે તે અહીં વાત કરવાના છીએ। તો આ તમામ માહિતી માટે તમને આ વિડીયોમાં મળશે, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। તો ગુજરાત રાજ્યની હજારો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે। તો સંગઠનોનું કહેવું છે કે સમય જતાં કામનું ભારણ સતત વધી રહ્યું છે। બાળકોના આરોગ્ય, પોષણ, શિક્ષણ, ગર્ભવતી મહિલાઓની દેખરેખ, વિવિધ સર્વે તેમજ ડિજિટલ રિપોર્ટિંગ જેવી અનેક જવાબદારીઓ આંગણવાડી બહેનો નિભાવી રહી છે। તો આ સંજોગોમાં વર્તમાન માનદ વેતન પૂરતું નથી અને તેમાં વધારો થવો જોઈએ તેવી માંગ પણ સતત કરવામાં આવી રહી છે।
તો હાલમાં કેટલું માનદ વેતન મળે છે તેની વાત કરીએ તો હાલમાં રાજ્યમાં આંગણવાડી કાર્યકર બહેનોને અંદાજે ₹10,000 અને તેડાગર બહેનોને 5,500 જેટલું માનદ વેતન આપવામાં આવે છે. તો અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વધારાની જાહેરાત કરવામાં આવી હતી, જેને કારણે લાખો બહેનોને લાભ મળ્યો હતો. પરંતુ હાલ ફરીથી વધારો કરવાની માંગ છે તે ઉઠવામાં આવી રહી છે. તો સંગઠનોની માંગણીઓ શું છે તેની વાત કરીએ તો આંગણવાડી કર્મચારી સંગઠનોની મુખ્ય માંગણીઓ આ મુજબ છે. સૌથી પહેલા માનદ વેતનમાં નોંધપાત્ર વધારો, કાયમી કર્મચારીનો દરજ્જો, નિવૃત્તિ બાદ વધુ લાભ, કામના ભારણમાં ઘટાડો અને સામાજિક સુરક્ષા યોજનાઓનો વિસ્તાર. તો સંગઠનોનું માનવું છે કે આંગણવાડી બહેનો બાળ વિકાસ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી તેમને યોગ્ય આર્થિક સુરક્ષા મળવી જોઈએ. તો સૌથી મહત્વની વાત એ છે કે મે 2024 સુધી ગુજરાત સરકાર દ્વારા નવા વેતન વધારાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે કે આંગણવાડી બહેનોનું માનદ વેતન ખૂબ જ વધારી દેવામાં આવ્યું છે, પરંતુ આવા દાવાઓને સત્તાવાર પુરાવા વગર સાચા માનવા નહીં. તો કોઈ પણ નિર્ણય આવશે તો સરકાર સત્તાવાર પરિપત્ર અથવા તો જાહેરાત દ્વારા જ કરવામાં આવશે. તો તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વિનંતી છે કે માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરો. ખોટા મેસેજ, ફોરવર્ડ અને અફવાઓથી દૂર રહો. સરકાર તરફથી કોઈ નવી જાહેરાત આવશે તો તેની માહિતી તરત જ આપ સુધી પહોંચાડવામાં આવશે. તો બહેનો, ખાસ કરીને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો બહેનો.